ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર માસ્ટર ઓફ સોશિયલ વર્કના સત્ર 1ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 101 સમાજ કાર્ય પરિચય. એકમ 14 વિભાગ 2 વ્યવસાયિક સમાજ કાર્યના મૂળ તત્વો તરીકે સમાજ કાર્યની પદ્ધતિઓ અને કાર્યો. આ એકમને આપણે 2 વિડિયો લેક્ચરમાં ડિવાઈડ કર્યું છે, જેમાં ભાગ 1માં તમે સમાજ કાર્યની પદ્ધતિઓ વિશે સમજશો અને ભાગ 2માં સમાજ કાર્યના કાર્યો વિશે સમજ પ્રાપ્ત કરશો. સમાજ કાર્યના કાર્યો વિશે આપણે સમજ પ્રાપ્ત કરીએ એ પહેલાં આ એકમના હેતુઓને સમજી લઈએ. આ વિડિયો લેક્ચર થકી તમે લોકો સમાજ કાર્યની જે પ્રેક્ટિસ છે એમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ વિશે વિગતે સમજ પ્રાપ્ત કરશો, સમાજ કાર્યના કાર્યોની સમજ પ્રાપ્ત કરશો, તેમજ આ જે પદ્ધતિઓ છે અને આ જે કાર્યો છે એનું પ્રેક્ટિસ સાથે કેવી રીતે જોડાણ થાય છે એનો એક ખ્યાલ પ્રાપ્ત થશે. સમાજ કાર્ય જે છે એ સમાજ કાર્યની દરમિયાનગીરી જ્યારે સમાજ કાર્યકરો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે એમાં કરતા હોય છે, એમાં સમાજ કાર્યના કયા કાર્યો એવા છે કે જે કાર્યો સમાજ કાર્યકરો કરતા હોય છે એની એક સમજ સમાજ કાર્યના વિદ્યાર્થીને હોય તે ખૂબ જરૂરી છે. સમયમાં જે બદલાવ આવ્યો છે, પરિસ્થિતિઓમાં જે બદલાવ આવ્યો છે, એ બદલાવના સાથે સાથે સમયાંતરે સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાયું છે. અને આ જે સમસ્યાઓનું સ્વરૂપ બદલાયું છે એ સમસ્યાઓના સ્વરૂપના આધારે ઇન્ટરવેન્શનની પ્રોસેસ એટલે કે દરમિયાનગીરીની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પણ બદલાઈ છે. એટલે દરમિયાનગીરી જે સમાજ કાર્ય કરે છે એ દરમિયાનગીરીમાં સમાજ કાર્યના કાર્યો ખૂબ મહત્વના છે. એ કાર્યો કયા છે એની અહીંયા સમજ આપણે પ્રાપ્ત કરવાના છે. સૌથી પહેલું જે કાર્ય સમાજ કાર્યમાં થાય છે એ છે ઉપચારાત્મક કાર્ય. ઉપચારાત્મક કાર્ય થકી સમાજ કાર્યકરો સેવાર્થીને મનોસામાજિક મદદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં ઘણા બધા એવા પ્રશ્નો છે જ્યાં ડાયરેક્ટ પ્રેક્ટિસ થકી સેવાર્થીને મદદની જરૂર પડે છે. આ ડાયરેક્ટ પ્રેક્ટિસમાં ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. દાખલા તરીકે HIV એડ્સના દર્દી છે, મનોસામાજિક મદદ એ દર્દીને પ્રાપ્ત થાય ક્યાંક એ જરૂરી બને છે. એવી જ રીતે માનસિક બીમારીનો ભોગ બનતા દર્દી છે, તો અથવા તો પદાર્થાધીનનો ભોગ બનેલ વ્યક્તિ છે, તો આ બધા પ્રકારના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની અંદર મનોસામાજિક મદદ થકી ઉપચારાત્મક કાર્ય થતું હોય છે. અને ઉપચારાત્મક કાર્ય થકી વ્યક્તિની જે જરૂરિયાત છે, જે નીડ છે, એ નીડને આઈડેન્ટિફાઈ કરીને એને ઓળખીને એ નીડ જે છે એ પૂરી થાય અને વ્યક્તિને પુનઃસ્થાપન સુધી મદદ પ્રાપ્ત થઈ શકે, રિહેબ થઈ શકે સેવાર્થીનું, એ માટેના કાર્યો થાય એ સમાજ કાર્યની અંદર થતા હોય છે. એટલે ઉપચારાત્મક કાર્ય થકી મનોસામાજિક મદદ પ્રાપ્ત થાય છે, જેમાં વ્યક્તિની નીડ આઈડેન્ટિફાઈ કરીને એને પુનઃસ્થાપનની પ્રક્રિયા સુધીની સહાયતા પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. બીજું જે મહત્વનું કાર્ય જે છે એ છે અટકાયતી કાર્ય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ એક ખૂબ મહત્વની વાત છે જે આપણને બધાને ખ્યાલ છે કે સમસ્યા ઊભી થાય એ પહેલાં જ જે છે કે એવા પ્રયત્નો કરવા કે સમસ્યા ઊભી જ ના થાય. એ માટે સમાજ કાર્યકરો રૂટ કોઝિસને સમજતા હોય છે કે મૂળ જે કારણો છે, આ મૂળ કારણો કયા છે કે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે. દાખલા તરીકે સમાજની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે એ સ્ત્રી ભ્રૂણ હત્યા એ રૂટ કોઝ છે. સમાજમાં સ્ત્રી અને પુરુષનો જે રેશિયો છે એમાં ઇમ્બેલેન્સ છે, એના માટે થઈને. તો આ રૂટ કોઝિસને જાણ્યા પછી સમાજની અંદર
જે કાર્યો થતા હોય છે કે જે અવેરનેસના છે, સંવેદનશીલ બનાવવાના પ્રયત્નો છે સમાજને, કે જેથી કરીને આ જે સમસ્યા છે એ સમસ્યાના જે અલગ અલગ ઇમ્પેક્ટ સમાજના ઉપર પડે છે એ ના પડે એ માટેના પ્રયત્નો સમાજ કાર્યકરો હાથ ધરતા હોય છે. તો આવા બધા ઘણા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અટકાયતી કાર્ય જે છે એ ખૂબ મહત્વનું છે, કે સમસ્યા ઊભી ના થાય એ પહેલાં જે છે કે પાણી પહેલાં પાળ બાંધવી, એ માટે શું પ્રયત્નો થઈ શકે એ માટેના પ્રયત્નો અટકાયતી કાર્યોમાં થતા હોય છે. બીજું એક મહત્વનું કાર્ય જે છે એ છે વિકાસનું કાર્ય. આપણને બધાને સમાજ કાર્યની જે ડેફિનેશન્સ આપણે જોઈએ છે એ ડેફિનેશનમાં આપણને ખબર છે કે ભાઈ સમાજ કાર્ય જે છે કે વ્યક્તિ, જૂથ અને સમુદાયને એ રીતે મદદ કરે છે કે જેમાં એમની ક્ષમતાઓનો વિકાસ થાય. વિકાસનું કાર્ય સમાજ કાર્ય જે કરે છે એમાં આ જે બાબત છે એ બાબતને અનુસરે છે. વિકાસના કાર્ય થકી સમાજ અથવા તો વ્યક્તિગત સ્તરે જ્યાં જરૂર હોય ત્યાં વ્યક્તિની ક્ષમતા વિકસાવી અને જીવનની ગુણવત્તા વધુ સારી બની શકે એ માટેના કાર્ય થતા હોય છે. માત્ર આર્થિક બાબતો જે છે એ આર્થિક બાબતો સાથે જોડાયેલી બાબતો નહીં, પરંતુ સમગ્રલક્ષી અભિગમ અથવા તો હોલિસ્ટિક એપ્રોચ થકી જે છે કે વ્યક્તિ જે છે અથવા તો સમુદાય જે છે એ સમુદાય વિકાસ તરફ પ્રયાણ કરે, એ વિકાસને સમાજ કાર્ય મહત્વ આપે છે. એટલે જીવન જે છે એ ગુણવત્તાલક્ષી બને જે તે સમાજનું, એ માટેના પ્રયત્નો આ કાર્ય થકી થાય એ માટેના પ્રયત્નો વિકાસના કાર્યમાં થતા હોય છે. તમને આમાં હું એક ઉદાહરણ પણ આપી શકું કે જેમ કે જે નેતૃત્વ છે એ નેતૃત્વમાં મહિલાઓ પણ આગળ વધે એ માટે ઘણા બધા પ્રયત્નો થતા હોય છે, અને એટલા જ માટે પંચાયતી રાજ વ્યવસ્થાની અંદર મહિલાઓ જે છે કે આ નેતૃત્વની અંદર પોતાનો રોલ ભજવે એ માટેની વ્યવસ્થા ઊભી થઈ છે. પણ એ રોલ વ્યવસ્થિત રીતે ભજવી શકે અથવા તો એ પોતાની ભૂમિકા જે છે એને ન્યાય આપી શકે એ માટે મહિલાઓની ક્ષમતાઓ વિકસે એ ખૂબ જરૂરી છે, એમની કેપેસિટી બિલ્ડ થાય ખૂબ જરૂરી છે. તો એ માટે સમાજ કાર્ય થકી કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતે થાય, મહિલાઓમાં નેતૃત્વના ગુણ કેવી રીતે વિકસે, આ માટેની સ્કિલ્સ એમનામાં કેવી રીતે વિકસી શકે એ માટેના કાર્યો અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ, અલગ અલગ સંસ્થાઓ કરતી હોય છે. તો આ જે કામ છે એ કામ થકી શું થાય છે તો કેપેસિટી બિલ્ડ થવાનું કામ કરે છે, જેથી કરીને જે મહિલા છે એ પોતાનો રોલ ખૂબ સરસ રીતે અદા કરી શકે અને એના થકી જે પરિવર્તનના કાર્યો છે અથવા તો જે વિકાસના કાર્યો છે એ કાર્યોને ન્યાય મળી શકે, જસ્ટિફાઈ કરી શકે. તો આમ વિકાસનું કાર્ય જે છે એ ખૂબ મહત્વનું કાર્ય છે સમાજ કાર્યના ઇન્ટરવેન્શનની પ્રોસેસમાં. બીજું એક મહત્વનું કાર્ય છે એ છે પુનઃસ્થાપનનું કાર્ય. વ્યક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ઓળખીને એ સમયે એને મદદ પહોંચાડવી એ જ માત્ર સમાજ કાર્યનો રોલ નથી અથવા તો સમાજ કાર્યનું કાર્ય નથી, પરંતુ વ્યક્તિ સમાજ અથવા તો જૂથ જે છે એ જૂથ પોતે પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે એ સ્થિતિમાં આવીને એ પોતે સક્ષમ બને, એ આખો પ્રયાસ જે છે એ સમાજ કાર્યની દરમિયાનગીરીમાં રહેતો હોય છે. અને એટલા જ માટે રીહેબ પ્રોસેસ જે છે એ રીહેબ પ્રોસેસ એટલે કે પુનઃસ્થાપનની જે પ્રક્રિયા છે ખૂબ મહત્વની પ્રક્રિયા છે, જેના થકી વ્યક્તિ પોતાની જે એક ઓળખ છે અથવા તો પોતાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન શોધવા માટે પોતે સક્ષમ બને એ સ્તર સુધી વ્યક્તિને અથવા તો સેવાર્થીને અથવા તો જૂથને અથવા તો સમુદાયને લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ બાબતો પુનઃસ્થાપનના કાર્યમાં થતી હોય છે. એટલે પુનઃસ્થાપનનું કાર્ય પણ ખૂબ મહત્વનું કાર્ય છે સમાજ કાર્યમાં. બીજું જે મહત્વનું કાર્ય જે છે એ છે સામાજિક પુનઃનિર્માણનું કાર્ય. સમાજની અંદર ક્યાંક એવી સ્થિતિ હોય છે, એવા પ્રશ્નો હોય છે કે જ્યાં સામાજિક પુનઃનિર્માણના કાર્યોની જરૂર ઊભી થતી હોય છે. ગાંધીજી જ્યારે 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે એમણે 1 વર્ષ ભારત ભ્રમણ કર્યું અને આ દરમિયાન એમને ભારતની જે પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિના આધારે એમને ખ્યાલ આવ્યો કે આર્થિક સ્તરે, સામાજિક સ્તરે, રાજકીય સ્તરે
ઘણા બધા એવા પ્રશ્નો છે જે પ્રશ્નો જે છે એના ઉપર મૂળથી કામ કરવાની જરૂર છે. અને એટલા જ માટે એમને માત્ર 1-2 કાર્યો આપ્યા નથી, એમને 18 રચનાત્મક કાર્યો જે તે વખતે સમાજને સૂચવ્યા હતા, જેના ઉપર કામ કરવાની જરૂરિયાત હતી. અને એ 18 રચનાત્મક કાર્યો કરવામાં આવે એ માટે કાર્યકરો જે છે એ કાર્યકરોને સૂચન કર્યું હતું, તૈયાર કર્યા હતા. આ જે કાર્યો છે એના થકી શું થયું તો કે સમાજની અંદર જે મૂળથી બદલાવ આવી શકે, જે પ્રશ્નો છે જેમ કે અસ્પૃશ્યતા નિવારણ છે, એવી જ રીતે ગ્રામ ઉદ્યોગને બેઠા કરવાની વાત છે, તો આવા બધા ઘણા બધા દારૂબંધી છે, આવા બધા ઘણા બધા મહત્વના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ઉપર કામ થયું અને સામાજિક પુનઃનિર્માણનું કામ થયું. તો આમ સમાજ કાર્યની જે કાર્યો આપણે કરીએ છીએ એમાં પણ ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા સમાજ કાર્યકરો છે, એ લોકો સમાજના એવા ઘણા બધા પ્રશ્નો જે સમાજને સ્પર્શતા હોય છે એમાં ધરમૂળથી બદલાવ લાવવા માટે સામાજિક પુનઃનિર્માણનું કામ કરતા હોય છે. તો આ કાર્ય પણ ખૂબ મહત્વનું છે સમાજ કાર્યનું, જે સમાજ કાર્યમાં થતું હોય છે. બીજું જે મહત્વનું કાર્ય થાય છે એ છે સામાજિક પરિવર્તનનું કાર્ય. કેટલીક પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓમાં બદલાવ આવે, એ બદલાવ માટે સમાજ કાર્ય દરમિયાનગીરી કરે છે. સમાજને સ્પર્શતા ઘણા બધા એવા પ્રશ્નો છે, એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોમાં બદલાવ લાવવા માટે થઈને ઇન્ટરવેન્શનની પ્રોસેસ થઈ છે. ઘણા જેમ કે બાળ લગ્ન છે, ઘણા બધા સમુદાયને આ પ્રશ્ન સ્પર્શે છે, સામાજિક પ્રશ્ન છે. તો ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા એવા સામાજિક કાર્યકરો છે જેમને સામાજિક પરિવર્તન થકી જે છે કે બાળ લગ્ન નાબૂદ થાય માટેના પ્રયત્નો કર્યા છે. ગુજરાતની અંદર સેવા સંસ્થા એક ઉત્તમ ઉદાહરણ છે, જેને આ ખૂબ મહત્વનું કામ કર્યું છે. મહિલાઓને સંગઠિત કરીને, મહિલાઓનો ક્ષમતા વિકાસ કરીને એ પોતે અર્થોપાર્જનના ક્ષેત્રમાં જોડાય અને સક્ષમ બને એ માટે એક આખી પહેલ આ સંસ્થાએ કરી. તો આ એક બહુ મોટું કામ છે બદલાવ માટેનું, કે જેમાં મહિલા ઘરના બહાર નીકળે છે અને પોતે જે છે કે પોતાના જે સ્કિલ્સ છે એ સ્કિલ્સને ડેવલપ કરી અને સમાજની અંદર પોતાનું એક સ્થાન જે છે એ સ્થાન બનાવે છે. તો આમ આવી ઘણી બધી જે છે સંસ્થાઓ છે, ઘણા બધા કાર્યો છે, ઘણા બધા સમાજ કાર્યકરો પણ છે કે જેમને સામાજિક પરિવર્તન માટેના અલગ અલગ ક્ષેત્રોમાં, એ હેલ્થનું ક્ષેત્ર હોય, એ મહિલાઓના કલ્યાણનું ક્ષેત્ર હોય, બાળકોના કલ્યાણનું ક્ષેત્ર હોય, ગ્રામ વિકાસનું ક્ષેત્ર હોય, બધા જ ક્ષેત્રની અંદર આ બધા કાર્યો કરેલા છે ને એના ઘણા બધા ઉદાહરણો અહીંયા ગાડી જે છે કે આપણને જોવા મળે છે. આમ સમાજ કાર્યકરના જે કાર્યો છે, જેના થકી સમાજ કાર્યકરો સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં જઈને કામગીરી કરે છે, એ કાર્યોની સમજ સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણને હોય એ જરૂરી છે. તમે લોકો જ્યારે ક્ષેત્રમાં જાઓ છો, સત્ર 1માં તમે ગ્રામીણ વિસ્તારમાં ક્ષેત્ર કાર્ય કરો છો, સત્ર 2માં શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરો છો, સત્ર 3માં સંસ્થામાં કામગીરી કરો છો. તો જ્યારે આ બધી કામગીરી તમે કરતા હોય છો ત્યારે જે અનુભવો તમે પ્રાપ્ત કરો છો, અથવા તો જે પણ કંઈ તમારી લર્નિંગ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં સમાજ કાર્યના બધા કયા કાર્યો છે, એ કાર્યો સાથે જે તે કામગીરી થઈ રહી છે એનું રિલેશન અથવા તો એનું જોડાણ શું છે એની એક સમજ પ્રાપ્ત થાય એ ખૂબ જરૂરી છે. તો એ કાર્યો જે છે એ કાર્યોને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે ફિલ્ડની અંદર, એની એક સમજ હોય એ પણ જરૂરી છે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે. આશા છે કે સમાજ કાર્યના જે આ કાર્યો છે એ કાર્યોની એક ખ્યાલાત્મક સ્પષ્ટતા તમને સૌને પ્રાપ્ત થઈ હશે અને સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ બધા જ કાર્યો જે છે એની એક સમજ અને એનો ખ્યાલ આપણને હોય, જેથી કરીને આપણે જ્યારે સમાજ કાર્યકર તરીકે સમાજના અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે આ કાર્યો જે છે એ કાર્યો થકી ઇન્ટરવેન્શન કરીએ એ જરૂરી બને છે. આશા છે કે આ વિડીયો લેક્ચર થકી તમને સમાજ કાર્યના કાર્યોની એક ખ્યાલાત્મક સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હશે. બીજા વિષય સાથે બીજા વિડીયો લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. स्वाध्यायः